મારું નામ કિશોર પટેલ, ગામ ધોરાજી. અત્યારે ધાણામાં આ વાદળછાયું વાતાવરણ છે એને હિસાબે ગરો અને થ્રિપ્સનો એટેક વધારે આવે છે, જેથી ધાણામાં સારી એવી નુકસાની આવે, ગ્રોથ એનો અટકે, એનું ફ્લાવરિંગ અટકે. પછી જે ધાણામાં આપણે દાણો બંધાય એ દાણો પણ ઓછો બંધાય અને એને હિસાબે સારી એવી ધાણામાં નુકસાની આવે. ધુમ્મસ પડે છે, શું કહેશો? ધુમ્મસ પડે એટલે ધાણામાં જે માળ બંધાવાનો છે, જે ફ્લાવરિંગ પછી દાણા બંધાવાનો છે, એ દાણો બંધાતો નથી. એને હિસાબે ધાણામાં સારી એવી નુકસાની આવે. કેટલા ટકા નુકસાની આવશે ઉત્પાદન? એ ઉત્પાદનમાં પછી તો આમાં વાતાવરણ કેટલો દિવસ ચાલે એથી 30 થી 40% પણ નુકસાની આવે, જેથી કરીને ઉત્પાદન. રામ રણછોડભાઈ છગનભાઈ અંટાળા ધોરાજી રહત્યાણ છે ને ખાતેદાર ફરણી છે જમીન મારી ને ધાણાનું વાવતર કર્યું છે. તો એમાં શરમી, રોગ ને હવામાનની હિસાબે ઘણો નુકસાની છે ખેડૂતને. કંઈક વરસાદ આવે તો એ બગાડી નાખે ધાણા. તો એને સરકાર ભાવતલ દે તો ખેડૂત કાંઈક પાયમત થાય. ધુમ્મસ આવે શું થાય ને? ધુમ્મસ થાય એટલે ઝાકર આવે એટલે ફૂલ હંતાય ખરી જાય. ફૂલ ખરી જાય ધાણા બંધાય નહીં ને ખેડૂતને નુકસાની વધારે જાય. કેવા ખર્ચા કર્યા છે? તો વીઘે 1000 રૂપિયાનો તો વીઘે ખર્ચો થઈ ગયો હોય. એટલે 15 વીઘાનો હોય તો 15,000 ખાલી દવાના જ ખર્ચા વધી જાય છે. 15,000 રૂપિયા દવાનો ખર્ચો વધી જાય? હા, 15. એ પછી આ જે ખાતર પોતર નાખ્યા હોય ને કોઈ મજૂરી ચડાવી હોય એ ખાતર એ માણસોને મજૂરી ખોટી દેવી પડે છે. માલતીલાલ વસરામભાઈ વેગડ. હું એક ભારતીય કિસાન સંઘનો સભ્ય છું અને અત્યારે ખેડૂતોની પરિસ્થિતિ વિશે હું વાત કરું છું કે વાતાવરણને કારણે જે રવિ પાક છે એની અંદર જે ધાણા છે, ખાસ કરીને ધાણાની અંદર પાકની અંદર બહુ નુકસાન જાય અને ઉતારા પૂરા આવે નહીં. ત્યારબાદ ચણાની પણ એવી જ પરિસ્થિતિ છે. એટલે આગલું ચોમાસું નબળું ગયું છે, પાછું રવિ પાકની અંદર ખેડૂતોને માર પડે, એના કારણે ખેડૂતોની પરિસ્થિતિ બહુ નબળી થતી જાય છે અને હવામાનને કારણે થતી જાય છે. પણ આના માટે તો અમારે તો ઈશ્વર ઉપર જ આશરો છે. શું કહેશો, શું થાય છે પાકોમાં? પાકોની અંદર અમારે ધાણાની અંદર કથીરી આવે, મમરી આવે એટલે એના કારણે ફૂલ ફાલ ખરે, અને ચણાની અંદર સુકાળી આવે એટલે ચણાની અંદર પણ સૂકો આવે એટલે પોપટા સુકાઈ જાય અને એના કારણે ઉત્પાદન પૂરું થાય નહીં અને ખેડૂતોની મુશ્કેલી વધતી જાય છે વાતાવરણને કારણે. કેવું ઉત્પાદન ઘટે? ઉત્પાદન ઘટે એટલે વાતાવરણ જો વધારે પડતો રહે સમય તો 50% ઉપર પાક નિષ્ફળ જાય અને અમુક ઘેરા તો સાવ પણ નિષ્ફળ જાય. આવી પરિસ્થિતિ ઊભી થાય. પણ જો વાતાવરણ